नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्याम् नमो लोये सौज्यायाम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् औषधम् च ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमोऽग्नि मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते चित् स्वभावाय भवाय सर्वाः कृपावलियुतनिदाता। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં બીજા અધિકારની ગાથા 6ઠી અને સળંગ ગાથા 132 એનો સ્વાધ્યાય ચાલે છે। આ ગાથા એનો ભાવાર્થ અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનના મહદ અંશો આપણે પૂરા કર્યા છે। જે શેષ અંશ બાકી છે એમાં પૂજ્ય ગુરુદેવે બૌદ્ધ મતમાં જે મોક્ષની કલ્પના કરવામાં આવી છે એનો પરિહાર કર્યો, ત્યાં સુધી વિસ્તાર કર્યો છે અને એ પછીથી આગળનો વિસ્તાર આપણે લઈએ છીએ। આજે એ સળંગ ગુરુદેવનું જે પ્રવચન છે એમાં બે પ્રવચનો ભેગા એવું કંઈક રેકોર્ડિંગ છે વિતરાગ વાણી પરથી જે પ્રાપ્ત થયું છે એમાં, એટલે ડિસ્ટર્બન્સ ઘણું છે। એટલે આપણે આ જ ગાથા ઉપરનું પૂજ્ય ગુરુદેવનું 1965-66 માં અપાયેલ જે પ્રવચન છે એ લઈએ છીએ। આમાં પૂજ્ય ગુરુદેવ ભાવાર્થથી શરૂ કરી અને 6ઠી ગાથા આખી પૂરી કરે છે, એટલે એમાં બાકી રહેલ જે પરિહાર છે એ પણ આવી જાય છે। વર્ડ ટુ વર્ડ નથી, પરંતુ આપણે આ પ્રવચન સાંભળીએ છીએ ત્યારે ગુરુદેવ જેનો વિસ્તાર કરી રહ્યા છે તે સામે રાખીએ છીએ, એટલે બહુ સરસ રીતે સમજાશે। મોક્ષ જ ઉત્કૃષ્ટ દિશા છે અને એ જ આદરવા લાયક છે, એ સિવાય કોઈ આદરવા લાયક નથી। ધર્મીને મોક્ષ જ ઈચ્છવા લાયક, ભાવના કરવા લાયક છે। રાગાદી એ માટે ઉગ્ર ગુણ આ માથે 14 બ્રહ્માંડની ઉપર ભગવાન બિરાજે, 3 લોક એને માથે કેમ રાખે છે? આને રાખે કે ઈ ભલે રહ્યા, આ કેમ રાખે કે એમ કે છે? સમજાણું કાંઈ? मोक्ष लोक के शिखर पर है। समझाणु कांई? शिखर पर छे ने माथे કે આઘાત હાજા જતા સીધ પછી ઉપર એ કહેશે, બધું ઘણી વ્યાખ્યા કરશે। શિખર પર છે એની વ્યાખ્યા કરીને અન્ય મતીઓના વિરોધ ભાવ મોક્ષનો છે એનો નિષેધ કરશે। सो सब लोगों से मोक्ष में बहुत ज्यादा सुख गुण है। आप બધા લોકોથી મોક્ષમાં અનંત આનંદ પરમાત્મામાં છે, इसीलिए उसको लोग अपने सिर पर रखते हैं। ये माटे लोग પોતાના માથે રાખે છે। कोई किसी को अपने सिर पर रखता है, वह अपने से अधिक गुण वाला जानकर ही रखता है। समझाणु कांई? કોઈ વખતે કે છોકરાને માથે રાખે છે પણ એને પ્રેમ છે એના ઉપર, પ્રેમ વધી ગયો છે। છોકરાને બહાર છે કે નહીં માથે, એને વધી ગયો છે કે મારાથી મારું નામ રાખે એવું, મારું મોટું થઈ જાય, હે હા પણ બહાર છે ને કોઈ વખત, પણ એને એની પ્રીતિનો ઉપર ઉગ્ર ભાવ થઈ ગયો છે, ઊંચો માને છે એને પોતે, તોય ઊંચે રાખે છે। ભગવાન ત્રણલોકના નાથ મોક્ષમાં શિર લોકના શિરને અગ્રે બિરાજે, ત્રણલોક રાખે છે, એને ઊંચા માને છે। સમજાય છે?
यदि क्षाय समकित केवल दर्शन आदि अनंत गुण मोक्ष में न होवे, क्षाय समकित केवल ज्ञान केवल दर्शन पूर्ण आनंदनी पूर्ण पर्याय એ મોક્ષમાં ન હોય તો મોક્ષ सबके सिर पर न होता। समझाणु કાંઈ? मोक्ष के ऊपर अन्य कोई स्थान नहीं, मोक्ष के ऊपर कोई स्थान है પછી सबके ऊपर मोक्ष है। मोक्ष के आगे अनंत अलोक, मोक्ष नहीं पूछे तो अनंत अलोक अलोक खाली भाग शून्य है, वहां कोई स्थान नहीं। अनंत अलोक भी सिद्धों के ज्ञान में भास रहा है। कैसे भले लोक ने अग्रे રહ્યા પણ અલોક ને હેઠે રહ્યા એમ કે છે, પણ છતાં અલોકનું જ્ઞાન તો એમાં વસી ગયું છે। સમજાણું કાંઈ? ભગવાનના જ્ઞાનમાં લોકાલોક ભાસી ગયા છે, કોઈ બાકી ભલે અલોક અનંત 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 અપાર એ પણ ભગવાનના જ્ઞાનમાં ભાસી ગયા છે, કોઈ પણ બાકી રહ્યો। अनंत अलोक सिद्धों के ज्ञान में भास रहा है। लोकनो अलोकनो तो अंत નથી, अंत નથી તો अंत નથી તે સી રીતે ભાષ્યો અહીંયા? ભાષ્યો ત્યાં અંત આવી ગયો અલોકનો? નહીં, અનંત છે અનંત ભાષો। એ તે કોઈ વાત છે? એના જ્ઞાનની હદ છે, બેહદ જ્ઞાન। આવું કે છે બેહદ જ્ઞાન અલોકને પણ ત્યાં રહ્યા, પોતે લોકને અગ્રે રહ્યા પૂર્ણ જાણે, એવા મોક્ષમાં અનંત સુખ કેમ ન હોય? એવા અનંત સુખને ધર્મી કેમ નહીં છે? સમજાય છે? અને ધર્મી પુણ્ય પાપના વિકારને એના ફળને કેમ ઈચ્છે એમ કે છે મોદી। શુભ શુભ ભાવ થાય એને કેમ ઈચ્છે એમ કે છે, તો એના ફળ રૂપે સંયોગ મળે એને કેમ ધર્મી ઈચ્છે? વાંધા ઉઠે શું કરે? આમ પ્રેમ છે ને સોંટ્યું છે ને પૂનનું લાકડું મીઠું, એને શું કહેવાય છે? કઢી શું કહેવાય છે? એવી કઢી મીઠી લાગે ને? નરમ કઢી એમ અનાદિથી ભગવાન પવિત્ર આનંદ ખંડ એના પ્રેમ ન મળે, આત્મ પ્રીતિ આવે છે ને નિદ્રામાં, એની પ્રીતિ ન મળે, એને પુણ્ય પાપના ભાવની પ્રીતિ વર્તે છે, મિથ્યા દ્રષ્ટિ છે। સમજાણું કાંઈ? જેને ભગવાન આત્મા અનાકુળ આનંદનો કંદ પ્રભુ, એવા આત્માની જેને પ્રીતિ રૂચિ દ્રષ્ટિ પ્રેમ નથી, એને પુણ્ય પાપના ભાવની પ્રીતિ રૂચિ પ્રેમ છે, મિથ્યા દ્રષ્ટિ છે। બરાબર શું હોય છે આમાં? મારા પણ આ પૈસા વાળા બધા સુખી દેખાય છે ને દુઃખી છે દેખાય છે? લોકો કે છે ને ભાઈ, લોકો એમ કે આ લોક એટલે પોક મૂકે એવા, લોક મૂકે પોક ઊંધી, પોક એટલે ઊંધું બોલે એમ, સમજ્યા ને? બોલે એવું આ સુખી છે ને જુદ નહીં, પોક મૂકે બધા। મોહનભાઈ બરાબર છે? હા હા, એ રતનચંદ કહેતા હતા ને પાલનપુર સિદ્ધપુર, લોકનું કે પોક, લોકનું સાંભળવું નહીં। સમજાણું કાંઈ? એ સ્થાનક પાસેના સાધુ હતા ને, પછી શ્રીમદમાં માની છોડી દીધું। લોકો તો બોલ્યા કરે કે આ એક રતનચંદજી હતા મહારાજી, वो सिद्ध पर है ने, ત્યાં એક રતન સ્થાનક સાધુ હતા પહેલા, ભણેલ ઘણું વિદ્વાન માણસ, પછી છોડી દીધું, શ્રીમદના ભગત થયા હતા ને, પછી તો લાઈન પછી લૌકિકમાં વહી ગઈ, પછી ગાંધીની લાઈન ટીકા શું કરવા
લુગડું કાંતનું એમાં થોડાક રૂપિયા કોઈ કરાય છે એનું પછી અણસણ કર્યું ના હવે ત્યાં છોડ્યું હું કરવા આ મારા ફોન ક્યાં આવે બહુ સારું કર્યું છોડી સારું કર્યું માર્ગ આ છે લોક મૂકે પોક લોકોનું ધ્યાન ન રાખવું એમ કેતું કે ચિત્ત એમ કે અહીં તો કે છે પુણ્ય પાપનું અવલોકન કરવું અવલોકન એનું એકનું એ પણ પાપ છે એમ કે છે શું કીધું પુણ્ય પાપ તો પોતે બંધન છે પણ એનું એકનું અવલોકનનું જ્ઞાન એ બંધનનું કારણ છે ભગવાનને આમ અવલોકવો એ એમ કે છે હા એનું અવલોકન તો પરનું જ્ઞાન એકલું એમાં શું છે એ તો પર પ્રકાર શક્તિ સમજાણું અવલોકન લીધું છે ને લોક અવલોકતી તે લોક આમ જોવો ભગવાન આત્મા જ્ઞાનાનંદ સ્વરૂપ એનું અવલોકન તે એને પર પ્રધાન લોક પ્રધાન દિશા કહે છે સમજાણું કાંઈ અરે અહીં તો હજી પુણ્ય પાપના ભાવ છોડવાનું કે ત્યાં ઠીક પડતું નથી અહીં તો કે છે પુણ્ય પાપના તરફનું અવલોકન જ્ઞાની પર પ્રકાશનું એકાંત મિથ્યા છે બરાબર સમજાણું કાંઈ ભગવાન પોતાના આત્માને પોતે જ્ઞાનથી અવલોકતા એ જ્ઞાનમાં પછી જરી બાકી છે ઓલો પુણ્ય પાપનો ભાવ તેનું જ્ઞાન સ્વપર પ્રકાશમાં આવી જાય છે સમજાણું કાંઈ શું કહ્યું સમજાણું આમાં માર્ગ બાપુ અલૌકિક માર્ગ એના ફળ અલૌકિક થી માર્ગ અલૌકિક જ હોય ને લૌકિક માર્ગે તો લૌકિક ફળ મળે અહીં તો કે છે કે ઓહો અનંત અલોક પણ જેના જ્ઞાનમાં વસી એ આય અવલોકતા વસી ગયા છે એમ કે છે પોતાનો સ્વભાવ પૂર્ણ કેવળ જ્ઞાનથી અવલોક્યો એથી લોક પરને અવલોક્યો માટે પરલોક એમાં કેવળ અલોક સ્વના અવલોકનમાં આવી જાય છે કે છે समझाणु कांई यहाँ पर मोक्ष में आनंद गुणों के स्थान पर स्थापन करने से मिथ्या दृष्टियों का खंडन किया શું કહે છે यहाँ मोक्ष में आनंद गुण નું સ્થાપન કરવાથી પર્યાયમાં આનંદ ગુણ પ્રગટ થયા છે ભગવાનને કેટલા ગુણ નથી માનતા કે મોક્ષમાં ગુણ ન હોય ગુણાતીત થઈ જાય છે મોક્ષ એમ કેટલાક માને છે ગુણાતીત થાય નહીં વિકારાતીત થાય બરાબર કઈ ન રહે એમ હોય પરમ આનંદ રહે પરમ ગુણ દશા રહે દુઃખ ને વિકાર ન રહે કઈ ન રહે મોક્ષ પૂર્ણ રહે આત્માનું પૂર્ણ જ્ઞાન પૂર્ણ દર્શન પૂર્ણ આનંદ પૂર્ણ વીર્ય પૂર્ણ સ્વચ્છતા પૂર્ણ પ્રભુતા એવી બધી પર્યાય રહે તેને મોક્ષ કહેવાય છે વાત એ કે વસ્તુ શું એની પર્યાયની પૂર્ણતા શું એને અસ્થિપણે સત્તાપણાનો સ્વીકાર તેની દ્રષ્ટિમાં બેસતો નથી એટલે જાણે મોક્ષ એટલે શું જાણો ગાડીની વાડીની પણ આત્માના આનંદની ગાડી વાડી છે ને એમાં આત્માના આનંદ ગુણોની પ્रणની ગમન ગાડી ચાલે છે એ વાડીમાં આત્મા એ વાડીમાં રમત કરે છે આનંદમાં કે છે સીધ ભગવાન એમાં મજા કરે છે સમજાણું કાંઈ સીધ ભગવાનનો આત્મા પોતાની પૂર્ણ આનંદની આદિ આનંદ ગુણની પર્યાયમાં રમી રહ્યા છે સમજાણું કાંઈ એ કે છે આત્મા ખૂબ કે છે મોક્ષના આત્મ સીધ નિરંતર ક્યાં સેવે અનંતા સુખને સેવે છે સમય સમય સીધ भगवान ये हाथमा के અહીં તો મોક્ષ ને થતું समझाणो कोई मिथ्या दृष्टि विशेष ऐसा कहते हैं कि बुद्धि सुख दुख इच्छा द्वेष प्रयत्न धर्म न धर्म संस्कारी 9 गुणों के अभाव रूप मोक्ष है अज्ञानी कैसे का 9 गुण चला जाए तो मोक्ष हाय उनका निषेध किया खोटी बात है तारी
કેમ કે ઇન્દ્રિયજનિત બુદ્ધિ કા તો અભાવ है ભગવાન મોક્ષની દશામાં ઇન્દ્રિયજનિત બુદ્ધિનો અભાવ છે કેવળ બુદ્ધિનો અભાવ નથી દેખો કેવળ જ્ઞાન રૂપી બુદ્ધિ છે ધવળમાં આવે છે ને કેવળ જ્ઞાન બુદ્ધિ કીધી છે ધવળમાં પહેલા ભાગમાં કેવળ જ્ઞાનની બુદ્ધિ કીધી છે સમજાણું કાંઈ આ ઇન્દ્રિયજનિત બુદ્ધિ નથી ભગવાનને કેવળ જ્ઞાનની બુદ્ધિ પૂર્ણ પ્રગટી છે અનંત આંખો ખુલી ગઈ છે હે ઇન્દ્રિયજનિત બુદ્ધિ નથી કેવળ જ્ઞાન રૂપી બુદ્ધિ છે એનો અભાવ નથી બોલો કે છે ને બુદ્ધિનો અભાવ પણ એ બુદ્ધિનો અભાવ એટલે ઇન્દ્રિયજનિત બુદ્ધિનો અભાવ બોલો તો બુદ્ધિનો જ અભાવ બુદ્ધિનો અભાવ તો કેવું જ્ઞાનનો અભાવ થઈ ગયો કેવળનો અભાવ તો આત્મા જ રહે નહીં બુદ્ધ ભગવાન આત્મા એની કેવળ જ્ઞાનની બુદ્ધિ તો ત્યાં પરમાત્મામાં પણ છે સમજાણો ઇન્દ્રિયો સે ઉત્પન્ન સુખો ભાવ બોલો કે છે ને સુખનો અભાવ કીધો હતો ઇન્દ્રિયોના સુખનો અભાવ પરમાત્માને છે લેકિન અતિન્દ્રિય સુખ की પૂર્ણતા है અતિન્દ્રિય સુખની પૂર્ણતા ભગવાનને પ્રગટી છે મોક્ષ માર્ગમાં અતિન્દ્રિય આનંદની અપૂર્ણતા હોય છે મોક્ષમાં પૂર્ણતા હોય છે સંસાર દશામાં એકલું દુઃખ દશા હોય છે સંસારમાં આત્માના આનંદથી ઉલટી દુઃખ દશા છે મોક્ષ માર્ગમાં અતિન્દ્રિય આનંદનો ઓછો ભાગ અપૂર્ણ પ્રગટેલો છે મોક્ષમાં પૂર્ણ આનંદ પ્રગટેલો છે સમજાણું કાંઈ સંસાર અવસ્થામાં એકલું દુઃખ છે કે છે ચારી ગતિ સાચી વાત શરીરનો રોગ એમ નહીં એ ઇન્દ્રના ઇન્દ્રાસનમાં ઇન્દ્ર દુઃખી એમ કે છે કેમ કે વિકારનો ભાવથી દુઃખરૂપ છે એ ક્રોડો અપસ્રાઓનું લક્ષ જાય છે એ ભાવ વિકલ્પને આકુલતા છે એ દુઃખ છે એ સુખ નથી ભગવાન આત્માને પરમાત્મામાં અતિન્દ્રિય પૂર્ણ સુખ છે दुख इच्छा द्वेष यत्न इन विभाव गुणों का तो अभाव है दुख चार बोल लिखा था ना ऊपर ने दुख इच्छा द्वेष ने यत्न एना तो विभाव नो केवल रूप परिणमन है केवल ज्ञान रूपी परिणमन है पुरुषार्थ है केवल ज्ञान प्रयत्न पुरुषार्थ परिणमी रह्यो है व्यवहार धर्म का अभाव है धर्म कीधो छे ने ये पुण्य रूपी धर्म तेने परमात्मा में अभाव है जीव वस्तु का स्वभाव रूप धर्म वह है परमात्मा नी पर्याय में वस्तुना स्वभाव नो पर्याय रूप धर्म निर्मोल निराकुर है पुण्य रूपी धर्म नहीं धर्म ज नहीं एम नहीं भगवान परमात्मा ने धर्म है धर्म એટલે પૂર્ણ સ્વભાવની પરિણતિ એ ધર્મ છે પુણ્ય પાપ પુણ્યનો ભાવથી ધર્મ નથી એને કારણ કે પુણ્ય ભાવથી વિકાર હતો એ વિકાર છોડીને પૂર્ણ આનંદની પર્યાય પરમાત્માને પ્રગટી છે સમજાણો अधर्म का तो भाव ठीक है भगवान ने अधर्म तो भाव परद्रव्य रूप संस्कार सर्वथा नहीं है संस्कार ना पड़े परद्रव्य नो संस्कार नहीं પણ સ્વભાવ સંસ્કાર પૂર્ણ સંસ્કાર થઈ ગયા ભગવાનને કેવળ જ્ઞાન કેવળ દર્શનના સંસ્કાર પૂરા થઈ ગયા પરમાત્માને કેટલાક આમ માને છે કે સંસ્કાર ન હોય ધર્મ ન હોય અધર્મ ન હોય બુદ્ધિ ન હોય એનો ખુલાસો કર્યો એ પરમાત્માને ઓળખતા મોક્ષ મોક્ષ તો બધા કરે છે મોક્ષની વાસ્તવિકતાને જાણ્યા વિના એને મોક્ષની શ્રદ્ધા સાચી થતી जानो जो मुंड इन गुणों का अभाव मानते हैं वे वृथा बकते हैं मोक्ष तो अनंत गुण रूप है
મોક્ષ તો અનંત ગુણની पर्याय रूप निर्रूप है, निर्मोह। इस तरह निर्गुणवादियों का निषेध किया। હવે બૌદ્ધમતી જીવ કે અભાવ કો મોક્ષ है, जीवनो अभाव से मोक्ष। बौद्ध एम कहते मोक्ष ऐसा मानते हैं जैसे दीपक का निर्वाण, એ દીવો ઓલાઈ જવો, એમ આત્માનું જ્ઞાન બોલાઈ જવું એનો મોક્ષ, એમ અજ્ઞાની माने છે। उसी तरह जीव का अभाव नहीं वही मोक्ष है, ऐसी बौद्ध की श्रद्धा का भी तिरस्कार किया। एने पण श्रद्धा खोटी करी, क्योंकि जो जीव का अभाव हो गया तो मोक्ष किसको हुआ? દીવો બુજાઈ ગયો તો દીવાનો અભાવ થઈ ગયો। હવે જીવ જ નથી તો પછી મોક્ષ થયો કોનો? મોક્ષમાં જીવ જ ન હોય તો મોક્ષ થયો કોનો? એ તો કે જીવનો અભાવ તે મોક્ષ જાઓ, પણ શું મોક્ષ કોનો? પણ ક્ષણિક માને છે ને, ક્ષણિક ક્ષણિકના સંસ્કાર ગયા તો જીવનો અભાવ થઈ જાય। આવા जीव का शुद्ध होना ये मोक्ष है। जीवनी पर्यायમાં શુદ્ધતા થવી મોક્ષ છે, જીવનો અભાવ થવો એ મોક્ષ નથી। અથવા કેટલા કહે છે ને કે જ્યાં મોક્ષ છે એમાં જીવ જાય ભળી જાય ભેગો, બીજા સ્થિર ભગવાનમાં મોક્ષ જાય એટલી પણ ભેગો ભળી જાય તો એ તો જીવનો અભાવ થયો કે એની જીવની શુદ્ધતાની પૂર્ણતા થઈ, એ તો અભાવ થઈ ગયો। પરમાં ભળી જાય તો અભાવ થઈ ગયો। અનાદિ ભિન્ન છે, સંસારમાં પણ અનાદિ સત્તા ભિન્ન છે, મોક્ષમાં પણ આત્માની શુદ્ધ સત્તાથી પરણમાં આત્મા તદ્દન ભિન્ન છે। બીજા સિદ્ધને એની સિદ્ધની પર્યાય કોઈ થતી નથી। समझाई है? अभाव के नाम सांख्य दर्शन वाले ऐसा कहते हैं कि एकदम सोने की अवस्था वही मोक्ष, कुआनी अवस्था हो गयो, बस एनु नाम मोक्ष। जिस जगह न सुख है न ज्ञान है, ऐसी प्रतीति का निवारण किया। ये खोटू करू कि भाई अनंत ज्ञान है, अनंत आनंद है, સુવાની તદ્દન સુઈ જાય ને ભાન ન મળે એવી મોક્ષ અવસ્થા નથી, આનંદ જ્ઞાન છે નહીં। એક જણો કે હજી એને અનંત જ્ઞાન ને એને હજી પર્યાયનું લપ વળી ગયો, સીધને પણ હજી પર્યાય, પણ મારા પર્યાય તો એનો સ્વભાવ છે, એ તો આનંદ આનંદ અનુભવ છે। સેવન કે છે દ્રવ્ય જેમ ત્રિકાળી વસ્તુ છે એમ પર્યાય પણ એનો એક સમયનો અનુભવ છે, અતિન્દ્રિય આનંદનો અનુભવ એ પર્યાય। કેટલાક વળી એમ કે છે કે જહાં से मुक्त हुआ वहां पर स्थिरता है, ऊपर को गमन नहीं करता। કે છે ને અહીં નહીં થઈ પાંખું પંખીની તૂટી પંખી ત્યાં પડ્યું રહે, એમ બંધન છૂટી જાય અહીંના પોળો થઈ જાય, જીવ અનંતમાં ભળી જાય, એમ નથી। મુક્ત ये થાય તો ઉપર જાય છે, ગમન કરીને ઉપર જાય છે, ऊपर को गमन नहीं करता। ऐसे न्यायी कथन का लोक शिखर पर तीसरा किया नो, લોકના શિખર ઉપર રહે છે, આગળ જતા નથી ને અહીં હેઠે રહેતા નથી, બે વાત કરી। કોઈ કે આગળ હાલ્યા જ જાય એમે નથી, સમજાણો? ધર્માર્થ નથી તો એટલો જ સ્વભાવ છે એનો, નથી એ તો નિમિત્ત નથી એની વ્યાખ્યા કરી, ઉપાદાન નહીં, એ ઉપાદાન એટલું જ છે એની પર્યાયનું, લોકને શિખર જ રહે। આ મોક્ષની વાતો આત્માની વાતો કરે પણ વાસ્તવિક આવું સમજાય વિના એને આત્માની મોક્ષની દશા બધી ખોટી કલ્પે છે। જણાય કે બસ થઈ જવાનો વિકલ્પ થોડી જવાય, બસ અનંતમાં ભળી જઈ શકે, ત્યાં ત્યાં હું જ્યાં છો ત્યાં પહોંચી જશે, એમ નથી। આત્માની પૂર્ણાનંદની પૂર્ણ દશા પ્રગટ થતા સિંગનો દાણો જેમ છૂટીને બહાર પડી જાય છે અથવા ધુમાડો નીકળી ઊંચે જાય છે, એમાં છૂટીને ઉપર ગમન કરે। સમજાણું કાંઈ? આવી દશા ન માને એને નથી આત્માની ખબર, નથી એને મોક્ષની પર્યાયની ગતિ કેમ હોય, ક્યાં રહે એની ખબર નથી।
वचन से निषेध किया, इस वचन से निषेध किया कि લોકના શિખર પણ રહેશે, જાય છે આગળ ગમન કરતા નથી, આગળ ગમન करता नहीं, हेठे रहता नहीं, वहां बंधन से छूटता वह नहीं रहता है। जहां बंधन से छूटता क्या नहीं रहता, बंधन ત્યાં છૂટ્યો, મુક્તિ અહીં થઈ, અહીં રહેતો નથી, મુક્તિ તો અહીં થાય છે। અસ્થિરતા છૂટી ગઈ, સ્થિરતા પૂર્ણ થઈ ગઈ, અકંપ દશા અહીં થઈ જાય, અહીં 14મા ગુણસ્થાને અંતે સ્થિરતા અહીં થઈ જાય, અકંપ છૂટી ગયો, અહીં રહે નહીં, સમજાણું કાંઈ મુક્ત દશા થાય છે શરીરમાં અહીં, પણ રહે નહીં અહીં, એમ કે પૂર્ણ કેવલ જ્ઞાન, केवल दर्शन, पूर्ण स्थिरता, शांति, पूर्ण परिणति शुद्ध, पूर्ण परिणति शुद्ध, उदय भावનો અભાવ, સિદ્ધ ભાવની પૂર્ણ પ્રાપ્તિ આ શરીરમાં થાય છે, આ ક્ષેત્રમાં અહીં થાય છે, છતાં એક સમય ચાલી જાય છે। એવી મોક્ષની પર્યાયને મોક્ષનું સ્વરૂપ છે એવું ન સમજે એને મોક્ષને આત્માની ખબર નથી। અનુમતિમાં ઘણા પ્રકારે ઊંધું મારે, વાત કરે જાણે શુદ્ધ છે ફલન પણ બધી વાતો ઊંધી હોય ઘણી, સમજાણું? કે છે ये पृथक देखने में आता है, जैसे कैदी कैद से जब छूटता है तब बंदी गृह से छूटकर अपने घर की तरफ गमन करता है। देखो ये घर से જેમ કેદી કેદથી છૂટીને બંદી ગ્રહથી છૂટ પોતાને ઘરે જાય છે, એમ નિજ ઘર નિર્વાણી હૈ, નિર્વાણી નિજ ઘર છે, પોતાની નિર્મળ પર્યાય અને નિજ ઘર વ્યવહારથી, સમજાણો? जैन मार्ग में तो इंद्रिय जनित ज्ञान तो जो के मति उनका तो अभाव का मान्या है। भगवान मोक्ष ने 4 ज्ञान नो अभाव थे, पर अतीन्द्रिय ज्ञान रूप केवल ज्ञान नो सद्भाव છે, કેવો જ્ઞાન વિરાજમાન પરમાત્મા। જો આ બધું એને જ્ઞાન મોક્ષમાં વિરુદ્ધ છે એને જાણવું પડશે, નહીતર બીજા બધા ઘણા વાતો કરે, નિર્વિકલ્પ અનુભવ કરો, આમ કરો, ફામ કરો, હે વિચાર રહિત થઈ જાઓ, વિચાર રહિત થઈ, વિચાર તો મતીનો પર્યાય જાય, વિચાર રહિત થઈ જાય, જડ हो जाए। આત્માની એની દશા અને શું શ્રદ્ધા કરવી ને કેમ જ્ઞાન કરવું, એનું મુક્તિ શું થાય, એનો કેવો પર્યાય પ્રગટ થાય, એની કાંઈ ખબર ન મળે, એની આત્માનું ધ્યાન કરે, શું શુષ્ક થાય, શુષ્ક વસ્તુ કા સ્વભાવ है। શું કીધું? કેવલ જ્ઞાન થવું તો વસ્તુનો સ્વભાવ છે, 4 જ્ઞાન પણ એ ન રહે, કેવલ પૂર્ણ દશા થઈ મતિ શુદ્ધ ન રહે, उसका अभाव आत्मा में नहीं हो सकता। केवल ज्ञानी पर्यायનો આત્મામાં ભાવ થઈ શકતો, स्पर्श रस गंध रूप शब्द इन 5 इंद्रिय विषयों कर उत्पन्न हुई, सुख का तो अभाव ही है। 5 इंद्रियना सुखથી उत्पन्न થયેલો सुख એ તો ત્યાં અભાવ છે, लेकिन अतीन्द्रिय सुख जो निराकुल परमाणु उसका अभाव नहीं। परमानंद परमानंद परमानंद, जो परमानंद नित्यानंद प्रभु है, एवो नित्यानंद सादी अनंत पर्याय प्रगट થઈ। कर्म जनित इंद्रियादि 10 प्राण, 5 इंद्रिय मनोवचन काय आविश्वास, ये 10 प्राणનો તો ભાવ છે પરમાત્મામાં, પણ જ્ઞાનાદિ પ્રાણનો ભાવ નથી, સમજાણો? જ્ઞાનાદિ પ્રાણ ભગવાનને છે, આનંદ જ્ઞાન આનંદ દર્શન સુખ આનંદી પ્રાણ છે એમના, આ પ્રાણ નથી, પણ એ પ્રાણ તો છે। जीव की अशुद्धता रूप अभाव है, ये जीवनी अशुद्धता का तो भगवान में अभाव है, पर शुद्धपने का अभाव नहीं। तो हम जानू क्या है, यह निश्चय से जानना। आओ भगवान मोक्षनी पर्यायનો સ્વભાવ છે એમ એની બરાબર નક્કી। आगे कहते हैं जो मोक्ष उत्तम सुख नहीं दे तो सिद्ध उसे निरंतर क्यों सेवन करते हैं? जो भाई निरंतर सेवे सिद्ध भगवान, निरंतर
આંતરો પીડ્યા વિના પર્યાયનો અનંત આનંદનું સેવન. સમજાણો? સંસારમાં આંતરો પીડ્યા વિના સમયનું અનંત દુઃખ. મોક્ષ માર્ગમાં આંતરો પીડ્યા વિના થોડું સુખ. મોક્ષમાં આંતરો પીડ્યા વિના સાદી અનંત સુખ, પૂર્ણ સુખ. એવું ઉત્તમ સુખ જો ન હોય આત્મામાં, પર્યાય દશામાં, મોક્ષ દશામાં, તો સીધ ઉસે નિરંતર ક્यों સેવન કરते? પરમાત્મા એને નિરંતર સેવે છે. જો એ અનંત આનંદને સેવે છે સીધ. આત્મા ને વળી પર્યાયનું સેવન. મારી ભારી વાત. બે થઈ ગયું, પણ બે છે એમ કે છે. બેની દ્વૈતતાનો વિકલ્પ નથી. પૂર્ણ વસ્તુ અને પૂર્ણ પર્યાયના આનંદનું સેવન. સમજાય છે કાંઈ? એને મોક્ષ કે છે ને એને સિદ્ધ કે છે. એવા અનંત આનંદને સિદ્ધ જો સેવે છે તો કે છે સુખ ન હોય તો સેવે શું કરવા? દુઃખ હોય તો નીકળી જાય થોડા વખત પછી. દુઃખ રૂચે કઈ ઘણો કાળ રાખવાનો એ અનંતકાળ. સાદી અનંત સમાધિ સુખમાં અનંત દર્શન જ્ઞાન સહિત. અનંત દર્શન જ્ઞાન સહિત જો અનંત દર્શન જ્ઞાન ભગવાન સાદી અનંત સમાધિ સુખમાં. સાદી અનંત સમાધિ સુખમાં ભગવાન પર્યાયમાં સેવે છે. પરમાત્મા પોતાના આનંદને સેવે છે. સેવું પર્યાય છે ને અનુભવનું. અહીં શું સેવે છે? વિકાર. દુઃખ વિકાર તો દુઃખને વેદે છે ને દુઃખને સેવે છે. પરમાત્મા અનંત આનંદને વેદે ને સેવે. એવો અનંત આનંદ ન હોય તો સીધ કેમ અનંત કાળ સુધી એને સેવન કરે? સમજાય છે? એ ગાથા વિશેષ કે છે. એ રીતે ગાથા 6 નો વિસ્તાર પૂરો થયો. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ જ્ઞાનમયી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે જયતે